અમેરિકાના વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે અને રસ્તાઓ પર બરફ જ બરફ છવાઈ જતા રસ્તા પર ચાલતા વાહનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। તેવામાં અમેરિકાના ઇન્ડિયાનામાં મિશિગન સિટી પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 15 જેટલા ટ્રક અને ટ્રેલર તથા 10 જેટલી કાર એકબીજા સાથે ટકરાયા હતા। આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર વિસ્તારમાં 6 ઇંચ જેટલી બરફવર્ષા નોંધાઈ હતી અને તાપમાન 12 ડિગ્રી પર પહોંચી ગયું હતું। અકસ્માત સાઇટને સાફ કરવા માટે ભારે તંત્રોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। અકસ્માતમાં કેટલીક કાર સંપૂર્ણપણે નાશ પામી ગઈ છે। અધિકારીઓએ રસ્તાને બંધ કરી દીધો છે અને કેટલાક ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે। હજુ સુધી એ વાતની ચોક્કસ જાણકારી નથી મળી શકી કે ઘટનામાં કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। કેનેડાના પૂર્વીય વિસ્તારમાં આવેલા ક્યુબેક શહેરમાં 3 માળના એક જૂના મકાનમાં આગ લાગવાની ઘટના બનતા 3 લોકોના મોત થયા છે અને અન્ય 30 લોકો વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી। આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારોને પણ ખાલી કરાવી દેવાયા હતા। ફાયર ફાઇટર આગને બુઝાવવા માટે સતત જહેમત ઉઠાવતા જોવા મળી રહ્યા હતા અને અમેરિકા તથા કેનેડામાં ભારે ઠંડી હોવાના કારણે મકાન પર નાખવામાં આવેલા પાણીની બરફ જામી ગઈ હતી। કેનેડામાં હાલ -22 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર બિલ્ડિંગમાં બીમાર લોકો રહેતા હતા, જેમાંથી કેટલાક લોકો વ્હીલચેરનો ઉપયોગ કરીને ચાલી શકતા હતા। આગમાં 20 લોકોનો બચાવ કરી લેવાયો છે, પરંતુ 30 લોકો વિશે જાણકારી મળી શકી નથી। પોલીસના જણાવ્યા અનુસાર ઘરમાં રહેતા અન્ય 30 લોકો અન્ય કોઈ સ્થળ પર હોઈ શકે છે। બ્રાઝિલમાં હાલ એક અકસ્માતમાં દાદી તથા તેમનો 5 વર્ષનો પૌત્ર મોતના મોંમાંથી પરત ફર્યા હતા। બ્રાઝિલમાં રસ્તા પર ચાલતા એક દાદી તથા તેમના પૌત્રનો ભયાનક અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો। સ્ક્રીન પર જોવા મળતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક હોન્ડા કાર ફોક્સવેગન કાર સાથે અકસ્માત સર્જાય છે અને તે અકસ્માતનો શિકાર દાદી પૌત્ર બને છે। આ અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। લોકપ્રિય પોપસ્ટાર જસ્ટિન બાયબરની માયામી પોલીસે બીચ પરથી દારૂ પીને કાર ચલાવવાના આરોપમાં ધરપકડ કરી હતી। જસ્ટિન બાયબર ભાડા પર લાવેલી પીળા રંગની લેમ્બોર્ગિની કાર દારૂ પીને રેસ લગાવતા જોવા મળ્યા હતા। 19 વર્ષીય કેનેડિયન સિંગરે પહેલા તો ધરપકડનો વિરોધ કર્યો હતો, પરંતુ પછી પોલીસ સામે કબૂલાત કરી કે તેઓ દારૂ પીને કાર ચલાવી રહ્યા હતા। તો સાથે જ તેમણે ડ્રગ્સ પણ લીધા હતા અને તેમનું લાયસન્સ પણ જૂનું હતું। માયામી કોર્ટમાં હાજર થયા બાદ જજ દ્વારા જસ્ટિનને $2,500 પર જામીન આપવામાં આવ્યા હતા। પોલીસે જસ્ટિન બાયબરને સવારે 4 વાગ્યાની આસપાસ માયામી બીચ પર લાલ રંગની ફરારી સાથે રેસ લગાવતા જોયા હતા। બાયબર રેસના સમયે 88 થી 96 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવી રહ્યા હતા। અમેરિકામાં 2 કરોડ 20 લાખ મહિલાઓ બળાત્કાર પીડિત છે, એટલે કે દર 5મી મહિલા સાથે અમેરિકામાં બળાત્કાર થાય છે। આ ચોંકાવનારા આંકડા વ્હાઇટ હાઉસની એક રિપોર્ટમાં સામે આવ્યા છે। બુધવારના રોજ રજૂ થયેલા રિપોર્ટના આધારે લગભગ અડધી રેપ પીડિત મહિલાઓ 18 વર્ષથી ઓછી ઉંમરની છે। રિપોર્ટમાં 27% પીડિતો અમેરિકી, ભારતીય અને અલાસ્કાની છે અને 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓ સાથે બળાત્કાર કરવાવાળા યુવાન જ હોય છે। બળાત્કારના કિસ્સાઓ 10 વર્ષની બાળકીઓ સાથે પણ બને છે, એવું રિપોર્ટમાં જાહેર થયું છે। હાલ પેરિસમાં ચાલી રહેલા એલે સાબ શોના રનવે પર એક મોડલ કેટવોક કરતા પડી ગઈ હતી। આ મોડેલ પોતાના લાઇટ બ્લુ કલરના ગાઉન પહેરીને રેમ્પ પર આવી અને વોક કરતા તેના શૂઝની હીલમાં ગાઉન ફસાઈ જતા તે ઢળી પડી હતી।